ના રે ના, કશું જ નથી થયું, બધું જ રાબેતા મુજબ. હા, આજે ચિંટુનો જન્મદિવસ. તે થોડા ફુગ્ગાઓ અને રંગીન કાગળોથી સજાવેલો હતો ડ્રોઈંગ રૂમ. બરાબર 8:15 વાગે ડોરબેલ રણકી ઉઠી. તે હોશભેર બારણું ખોલ્યું. મમ્મીએ હેપી બર્થડે કહી મોટું ગિફ્ટ બોક્સ મમ્મીના હાથમાં પકડાવતા એક યુવતી બોલી, ક્યાં ગયો ચિંટુ? ચિંટુ તો ક્યારનોય છુપાઈ બેઠો હતો કબાટની પાછળ. મમ્મીએ કહ્યું, પણ તમે કોણ? ઓહ, મને ના ઓળખી? હું 21મી સદી, હમણાં જ રહેવા આવી છું તમારી સોસાયટીમાં. મમ્મીએ કહ્યું, આવો ને. એણે કહ્યું, ના, ઉતાવળમાં છું, ફરી ક્યારેક. અને એ જતી રહી. અને મમ્મીએ ગિફ્ટ બોક્સ ખોલ્યું તો અંદરથી નીકળ્યું લોહીમાં ઝબોળાયેલું પપ્પાનું આઈ કાર્ડ. કપાયેલા હાથના કાંડા પર 7:40 વાગે અટકી પડેલું કાંડા ઘડિયાળ. મુઠ્ઠીમાં સજ્જડ પકડાયેલું હેપી બર્થડે લખેલું નાનકડું ગિફ્ટ પેકેટ. અને મમ્મી ધડામ દઈ નીચે ફસડાઈ પડી. કબાટ પાછળથી દોડી આવેલો ચિંટુ બૂમ પાડી ઉઠ્યો, શું થયું મમ્મી, શું થયું? ના રે ના, કશું જ નથી થયું. નાના નાના ઘરોમાં નાના નાના વિસ્ફોટ સિવાય બીજું કશું જ નથી થયું. તો કવિ આ રીતે વાતને રજૂ કરે. વિચાર કરો, છાપાએ તો કહી દીધું કે બધું રાબેતા મુજબ. અરે ભાઈ, જેના ઘરમાંથી ગયા ને એને પૂછો કે કેટલું રાબેતા મુજબ. હેલો દોસ્તો, જો હજી પણ તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા.